ડિજિટલ અરેસ્ટથી ગભરાયેલા ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના ખેડૂતનો આત્મહત્યાનો મામલો દિલ્હી એટીએસના અધિકારીના નામે વારંવાર કોલ કરી ખેડૂતને ડિજિટલ અરેસ્ટ કરી અપાતી હતી ધમકી। ખેડૂતના ખાતામાં 40 કરોડના ફ્રોડ થયો હોવાનું મોબાઈલ ફોન પર અપાતી હતી ધાક ધમકીઓ। પોલીસે સુરતથી 2 આરોપીઓની કરી ધરપકડ। પકડાયેલા આરોપી દ્વારા મોબાઈલ ફોન સિમ કાર્ડ પ્રોવાઈડ કરાયું હોવાની વિગત બહાર આવી। આંતરરાજ્ય તેમજ વિદેશમાં સિમ કાર્ડ આપતા હતા। આરોપી નિકુંજ નરેશ પાનસુરિયા તેમજ તેના પિતરાઈ કેનિલ ભાવેશ પાનસુરિયા રહેઠાણ સુરતને પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે લોગિન આઈપીની વિગત લઈ વધુ તપાસ હાથ ધરી। બંને આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરાઈ છે। ડભોઈના ખેડૂતે આત્મહત્યા કેસમાં પોલીસે સુરતના 2 ભેજાબાજોની અટકાયત કરી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા ડભોઈના ખેડૂતે આત્મહત્યા કરી હતી। 2 ભેજાબાજોએ કંબોડિયાથી ફોન કરીને ડભોઈના વૃદ્ધ અતુલભાઈ પટેલને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ડભોઈના કાયાવરોણના વૃદ્ધ ખેડૂતે ડિજિટલ અરેસ્ટના ત્રાસથી કરેલા આપઘાત પ્રકરણમાં આખરે પોલીસે એટીએસના બોગસ અધિકારી સામે આજે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો। આ ગુના હેઠળ પોલીસે ગણતરીના કલાકોમાં જે સુરતના 2 ભેજાબાજ આરોપી નિકુંજ નરેશ પાનસુરિયા અને તેઓના પિતરાઈ ભાઈ કેનિલ ભાવેશ પાનસુરિયાને ઝડપી લીધા હતા। અજાણ્યા શખ્સના ત્રાસથી અતુલભાઈએ ગત તારીખ 17મીએ વહેલી સવારના સમયે ઝેરી દવા ગટગટાવી હતી, જેના દિવસે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અતુલભાઈનું મોત થયું હતું। ડિજિટલ અરેસ્ટના આ પ્રકરણમાં મૃતકના સંબંધી અંશ પટેલે ડભોઈ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 16મીએ અતુલભાઈનો ફોન પર હિન્દીમાં કોઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરતા હતા। હું ઉપર ગયો અને મને નીચે જવાનો ઇશારો કર્યો, જે બાદ થોડી વારે કોઈના ફોન આવતા હતા, જેથી તેઓ ટેન્શનમાં જણાતા હતા। એટીએસના ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવરે જેથી મેં પૂછતા તેમને જવાબ આપ્યો હતો કે કોઈ એટીએસ હોવાનો દાવો કર્યો, મને વિડીયો કોલ કરે છે, મને કહે છે કે તમારા મોબાઈલ નંબરથી કોઈ બીજાએ ફ્રોડ કર્યો છે, જે બાદ સવારે કામ થઈ જશે તેવું કહી મને બીજી વ્યક્તિને જણાવવાની ના પાડી હતી। આ મામલે ડભોઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બીએનએસની કલમ 108, 351(2), 319(2) અને આઈટી એક્ટની કલમ 66C, 66D મુજબ ગુનો નોંધ્યો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી આજે ડિજિટલ અરેસ્ટના કેસમાં સુરતના 2 આરોપીઓ નિકુંજ નરેશ પાનસુરિયા અને તેના પિતરાઈ ભાઈ કેનિલ ભાવેશ પાનસુરિયા રહેવાસી સુરતને પકડી પાડવામાં આવ્યો છે।